આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હા. હા મારું સાહેબ જીમ જય ભીમ. જય ભીમ, જય ભીમ. હા હું ભૂતેશ્વરથી દિલીપભાઈ બોલું છું, મેવાડા. ક્યાંથી? એ ભાવનગર તાલુકાના. ભાવનગર ભુજેલથી? ભાવનગર બુદેલની બાજુમાં ભૂતેશ્વર. હા 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 હા. શું નામ કીધું? દિલીપભાઈ મેવાડા. દિલીપભાઈ, બોલો બોલો દિલીપભાઈ. હા તમારા વિડીયો જોયા તો લાવો ને સાહેબને ફોન કરી. હે એ સારું હું કર્યું. અને વિડીયો જોવો જ છું, બધા વિડીયો હું. હે હા એક ઓલી કાળી દીકરી છે, ઓલો ભાગ્ય મારે આવક છે. હા અને હા હા મને ગમતી નથી, હા નથી, બધા રોજે રોજ આવે બધા વિડીયો જો. હે હારું હારું લ્યો. હા હારું. તમે લાવો આજે સાહેબનો ફોન કરી કીધો. હે ના ના હારું કર્યું ને, કાંઈ વાંધો નહીં. બોલો બોલો હું હવે કામ કાંઈ હતું? હા સાહેબ હવે એક મારો બાબો છે. હા છેલ્લો હા નંબર. હા. શું નામ છે બાબાનું? મિલનભાઈ દિલીપભાઈ. મિલનભાઈ દિલીપભાઈ મેવાડા, બરાબર ને? હા મેવાડા હા. હા. કેટલી ઉંમર છે બાબાની? ઉંમર 28 29. 28 29 વર્ષ. હા. શું કરે છે કામ અત્યારે? અત્યારે આ કડિયા કામનું બાંધકામ રાખે છે. હું રાખતો પેલેથી કરતો એની બદલીમાં હવે અત્યારે એ સંભાળે છે. પોતે એટલે બાંધકામ પોતે જાતે કરે છે કડિયા કામ, કે હા રાષ્ટ્ર રાતે કરીએ છીએ અને રાખીને કરીએ સાહેબ કામ પાયામાંથી. આખું કામ રાખીને કરો એમ ને? હા ચણતર પ્લાસ્ટર લાદીને એવું બધું. બરાબર બધું ફાવે છે એમ? હા બધું કમ્પ્લેટ. અને હા હું અત્યાર સુધી હું પેલેથી ઈ જ કરતો હતો આજથી 35 40 વર્ષથી. પણ હવે તો 50 60 વર્ષ ઉંમર થવા આવી એટલે પછી હું જાઉં કામ ઉપર. બરાબર કારીગરો માણસો ને એવું બધું હારે જાઉં પણ કામ નથી કરતો. આ બાબો કરે ને બધા સંભાળે ને કારીગરો રાખે ને એવું બધું કરે. સમજાય. હા હા. અને કેટલું કમાતો છે આમ મહિનામાં? મહિને આમ તો 30,000 રૂપિયા થાય, પણ આમ તો વધારે આવક છે, પણ 30,000 રૂપિયા તો પાકા અહીંયા. એટલા તો ઓછા જવા આવે છે એમ ને? હા ઓછું. અને જો અમારે પાછા રાખેલા હોય એટલે 50,000 થાય, 60,000 નું થાય સાહેબ કામ તો. મહિનો બરાબર પણ સમજાય આ ગયું. મહિને પણ હા એમ કે 30,000 ની એવરેજ તો ખરી સાહેબ. બરાબર સમજાય ગયું. નકર તો પાછું કામ રાખેલા ચાલુ હોય એટલે 50,000 60,000 70,000 પાછું એમ આવક હોય. બરાબર હા હા અને હા અત્યારે તો હાજરી 1,000 રૂપિયા છે એટલે 25 30,000 નો ઈ જ થાય. પણ ઓલો અમારે વધારાના 50,000 25 પાછા મહિનામાં નીકળે સાહેબ. પણ હવે એમાં શું હોય કે ભાઈ અત્યારે દિવાળી હિરાનું બધું નબળું છે હમણાં મહિનેથી 2 મહિનેથી. હા હા. એટલે આમ હાલ્યા કરે પણ 25 30,000 નકર તો 50,000 70,000 નું એમ કામ થતું મહિને. બાળકો કેટલા છે? બાળકો કેટલા? છે 3. 3. હા. બીજા નાના છે મોટા છે? એ મોટા છે. એના બધાના લગ્ન થઈ ગયેલા છે. આને લગ્ન થઈ ગયા હતા સાહેબ. અચ્છા લગ્ન એક વાર થઈ ગયા છે એમ ને? હા એક વાર લગ્ન થઈ ગયા. કેમ એમાં શું થયું પછી? હવે એમાં સાહેબ એવું હતું લગ્ન થઈ ગયા બધું રેડી એમાં કહેવાનો છોકરો કમાય બધું વ્યવસ્થિત બધું હતું. પણ હમ હવે સામે વાળા એ થોડોક ફ્રોડ કર્યો અમારી સાથે. એમ? હા એમાં એવું થયું બીમારી વાળી દીકરી નીકળી. અચ્છા એવું લગ્ન હતું? થઈ ગયા આણો આવી ગયો. પછી બીજી બધી હૃદયની ને થાયરોઈડ ને બીજી ને એવું બધું બહાર ન પડ્યું એટલે મહિને અને કાને પાછું મશીન પહેરતા એટલે વ્યવહાર કર્યું વરદી રહ્યું લગ્ન કર્યા. પણ હમ કાને એવું મશીન પહેરે કોઈને દેખાવાનું સુંદરીને હાવ બેરી હતા અહીંયા લગ્ન કર્યા પછી આવ્યા પછી ખબર પડી કાઢી નાખી ત્યારે બધું કાઢે ત્યારે. ઓહો. એટલે પછી કીધું હારું ભારે કરી. તો આમ કઈ બીજું છૂટું કરવામાં આપડે કઈ વાંધો નતો. સમજાય ગયું છોકરાઓને સમજાય કઈ ગયું. એટલે એવું હતું તો કે આ કમાય કે મહિને 60 70,000 કે 30,000 કે 40,000 કમાય. અત્યારે હા આપડે સીધા તો વાંધો નહીં પણ પછી અધવસર કાંઈક આવી તકલીફ થાય ને હા થાયરોઈડ ને પછી હૃદય ને તો પછી તો આપડે તો પૈસા ને બધું જાય સાહેબ. હા અને મુશ્કેલી એકાદો થાય કાંઈક દીકરો કાંઈક થયું હોય તો હા એવું હવે થાય અધવસર હોય તો પછી જિંદગી બગડે કેના હિસાબે. કેટલો ટાઈમ આમ લગ્ન લગ્ન કર્યા 3 વર્ષ થયા. 3 વર્ષ થયા કેટલો ટાઈમ બાકી રહી? એ તો 2 3 મહિના બાર રહે છે. છે હા 2 જ પછી મહિના રાખ્યા પણ પછી છૂટું કરી નાખ્યું. છૂટું કરી દીધું છે. એને કીધું ભાઈ તમે આવું બધું હતું તમને વાત તો કરી દો કમાઈ અમારે બધું આ નાખવાની. જેટલી છે આવક આવે તો બધું એમાં નાખવાનું તમારે કેવું જોય ને કે ભાઈ આ તકલીફ છે. તો બરાબર છે. એ કે ના ભાઈ એવું કઈ છે જ નહીં નામ નથી ને પછી માન્યા નહીં. મેં કીધું હા ભાઈ છૂટો આપો હા તો છૂટું ને કે 5 લાખ રૂપિયા આપો. હા. પછી મેં કીધું એટલા બધા ન હોય અને તમે કયો એ પ્રમાણે વ્યાજબી કરી આમાં અમારો કઈ દોષ નથી તમે આ બધું કર્યું તો તમે પેલા કીધું તો તમારે હા છોકરો તમારી જેવો કોઈક બીમાર હોય કોઈક સારા ઘરનો થોડોક ગરીબ માણસ હોય હાવ કે ભાઈ હા બીજું ત્રીજું તો એમાં દેવાય તમારે આવો છોકરો સારો ઘર સારું હા બરાબર અને હા કમાયો આમાં તમારે અમારે નતો કરવો છોકરો એવો જ પાછો દેખાવડો ધંધામાં બધી રીતે. હે.
બરાબર તો બરાબર હા. આવું થયું સાહેબ. પછી એમ કરતા કરતા પછી 2-2.5 લાખ રૂપિયા આપ્યા. ઠીક બરાબર શું કહેવાય? પતી અઢી ગયું લાખ. ટૂંકમાં. હા બતાવી દીધું. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. એ 1.5 વર્ષ થયું છે. વર્ષ દી થયું છૂટું કરે. 1 વર્ષ થયો છૂટું બરાબર કરે. બરાબર ઠીક ઠીક. મકાન તમારા ઘરના છે? હા મકાન સાહેબ ઘરના છે, 2 માળના. 2 માળના છે ને? કેટલા હા રૂમ મોટો રૂમ? મોટો બાબો. આ 4 રૂમ, 2 હા સંડાસ બાથરૂમ, હા હા ઉપર સંડાસ બાથરૂમ, માથે હા હા. પાણી બાણીની બધી વ્યવસ્થા, ટાંકા. અમે તો ઠીક. કરીએ એટલે સાહેબ બધું હોય. વોશિંગ મશીન બધું ના એટલે ખાના ખાના બાના ચોકડી બોકડી બધું હા હાથે. હા. બીજા અને છોકરા હારે છે કે અલગ? ના એક જે બી નોકરી કરે એ ભેગો છે ને બીજો એક નોકરી કરે છે મોટો, એક જ અલગ છે, 2 ભેગા છે. હા 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 મારે 3 મામા, હા. બધાના લગન થઈ ગયેલા. દીકરીઓ છે? દીકરી નથી સાહેબ. ઠીક હા હા. બરાબર બરાબર. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ બરાબર ને? હા સાહેબ. આપણે ગરીબ માણસ કોઈ સારી છોકરી સંસ્કારી હોય, વ્યવસ્થિત હોય, ભલે બરાબર. લગ્ન થયેલા હોય, છૂટું થયેલું હોય. છૂટું છેડેલું છે હાલે બરાબર ને? હા પણ આપણી ને આપણી વેગવાળ સમાજની દીકરી સમજાય જોવે સમજાય. સાહેબ. હા એ બરાબર છે. એ તો બરાબર છે. હમ. આપણી વેગવાળ સમાજની ગમે તે. હા સમજાય સમજાય. બહાર નથી કરવું સાહેબ. બહાર નથી કરવા. ના ના કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. બરાબર બરાબર. કાંઈ નહીં. આપણા દીકરાનો ફોટો બોટો છે તમારા મોબાઈલ? હા છે સાહેબ ફોટો ને બધું. વોટ્સએપ વાપરતા હશો ને? વોટ્સએપ છે ને? હા વોટ્સએપ વાપરીએ સાહેબ. હા તો હું તમને મેસેજ કરું જીવન સાથી લખીને, હમ. એમાં તમે ફોટો મોકલી દો. આ ફોટો મોકલી દીધી બાબા બરાબર ને? બરોબર છે. હા હા હા. કોનો ભાણેજ? તમારે ભાણેજ વાણે કોનો છે? જે વાણે સાગઠિયાનો. કાકા છે. હા હા કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. સાગઠિયાનો વાણે. હા બરાબર બરાબર. હા અને હા કમાય સારું સાહેબ, બધું ભગવાનની દયા, બધું વ્યવસ્થિત. પણ હવે આ એક તકલીફ થઈ આની સાહેબ. જો બાકી છોકરા સારા સંસ્કારી, કોઈ વ્યસન નહીં, હે હે કોઈને કાંઈ નહીં. મોટો બાબો છે ઈ નોકરી કરે છે અમારા ઓલાની કંપની કોલ છે ને એમાં વકીલો નોકરી કરે. અને આ 10 ભણ્યો છે, 10 ફેલ એટલે નોન મેટ્રિક. હા ઠીક ઠીક. પણ પાછું બધું કામ બધું ભાવે મને. બીજા એમ નંબરમાં બધું રાખીને વ્યવસ્થિત કારીગર પાછો, બધી રીતના કારીગર રાખે, સંભાળે. પાવરફુલ માણસ એટલે એમ કોઈ તકલીફ નથી ધંધામાં. બરાબર બરાબર. હા હા. પણ હવે સાહેબ એક પાત્ર આવો સારું મળી જાય તો આપણે બસ ઈ એક જોવાનું છે. ના ના કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. મને વ્યવસ્થિત ઘર હાથે ઘરે રે, બસ આપણે બીજું કાંઈ કરાવવું નથી, કાંઈ જવાનું. મારા દીકરાને વહુ છે ઈ કાંઈ નહીં, મારા ઘરના કોઈ દી કાંઈ બહાર નહીં. આ બરાબર. મજૂરી ક્યાં કોઈને જવાનું છે નહીં સાહેબ. મજૂરીઓ પણ જવાનું છે. ઘર હાંચવવાનું છે ખાલી. હા ઘર હાચવાનું. મારા ઘરના છે હજી તો. એને એને હા બરાબર હા બરાબર. ઈ છે. હમ. પણ ટૂંકમાં શું છે કે આપણે ઘર સંભાળે ને દીકરાને સંભાળે, આપણે એવું બધું રે. બાકી હા હા બીજું કાંઈ કામ કરાવવું કે મોકલવા એ કાંઈ કરવાની ભગવાનની બધી દયા છે. બરાબર બરાબર. હા હા હા. ના ના કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો મને બરાબર ને? હા ફોટો મિલનનો મોકલો સાહેબ બરોબર ને? ભલે હા હા ભલે એ ભલે. મને ફાવે ને હમણાં મારા બાબાને કહું ને મિલન એટલે મોકલી દે. હા, હમણાં હું મેસેજ કરું ને એમાં નાખી દેજો હો. એ ભલે સાહેબ. હા 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 ભલે ભલે. હા હા આ નંબર મારો સાહેબ હા બરોબર. કાંઈ વાંધો નહીં. કાંઈ આ નંબર નાખશું આપણે. કાંઈ વાંધો નહીં. હા ભલે. ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.